સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ડભોઈ તાલુકો ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચેથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ચાંદોદ અને કરનાળી બંને તીર્થ ક્ષેત્રોનો વ્યવહાર સ્થળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાં પ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલીના સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અનુદાનમાંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો, જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયું છે। પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચેથી જ ગેરકાયદે રેતી ઉલેચવાનો બેરોકટોક વેપરો ફૂલો ફાલ્યો છે। બ્રિજ નીચેથી જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે। આ રોજ ખાણ ખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદે રેતી ખનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનાળી આઉટપોસ્ટના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે રેડ કરી કાર્યવાહી હાથ ધરાય, પરંતુ આ વેપરો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે। શું રેતી માફિયાઓને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગની હાંક રહી નથી કે પછી તંત્રનું ભેદી મૌન છે, જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।